વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન। આજે આપણે મસ્ત ટેસ્ટી એવી ઢાબા સ્ટાઇલ દાલ પાલક અથવા તો પાલક દાળ બનાવીશું। મિત્રો, આ દાલ પાલક એટલી ટેસ્ટી છે કે તમે જમવામાં 2 રોટલી એક્સ્ટ્રા જમશો તેની ગેરંટી, અને સાથે સાથે હેલ્ધી તો છે જ। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ મસ્ત ટેસ્ટી દાલ પાલક બનાવવાનું। પણ મિત્રો, રેસીપી શરૂ કરતાં પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। તો ચાલો આપણે શરૂ કરીએ મસ્ત ટેસ્ટી ઢાબા સ્ટાઇલ દાલ પાલક બનાવવાનું। સૌપ્રથમ આપણે આવી રીતે પાલક લઈશું। મેં અહીંયા પાલક 1 જોડી લીધેલી છે અને ગ્રામમાં ગણીએ તો 180 ગ્રામ છે। હવે આપણે તેને સરસ સાફ કરીને સેજ વચમાંથી એક કટ લગાવી લેશું, એટલે સેજ કડાઈમાં તે સમાઈ જાય। તો મિત્રો, આપણે પીળા પાન કે કોઈ કાળું પાન થઈ ગયું હોય તો તેને કાઢી લીધેલા છે અને આવી રીતે 2 ભાગમાં કટ કરી લીધેલી છે। પછી આપણે આવી રીતે એક વાસણમાં કડાઈમાં પાણી ગરમ કરવા રાખવાનું છે। પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે પાલક ઉમેરી દઈશું અને તેને આપણે સરસ આવી રીતે પાણીમાં ડુબાડી દેવાની છે। અને આવી રીતે આપણે પાણીમાં 2 મિનિટ કૂક કરીશું, એટલે કે પાલકને બ્લાન્ચ કરીશું। 1 મિનિટ પછી આપણે તેને ચેન્જ કરી લઈશું, એટલે કે ફેરવી લઈશું। મિત્રો, આપણી 1 મિનિટ થઈ ગઈ છે, ફેરવી લઈશું અને ટોટલ આપણી 2 મિનિટ થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી લેવી અને આવી રીતે બીજા વાસણમાં ઠંડુ પાણી રાખવાનું છે અને તરત જ આપણે પાલકને ઠંડા પાણીવાળા વાસણમાં લઈ લેવાનું। આમ કરવાથી આપણા પાલકનો કલર સરસ એવો ને એવો ગ્રીન રહેશે। તો હવે આપણે પાલકને આમાં થોડીક વાર ઠંડી થવા દઈશું। પછી આપણે આવી રીતે એક બીજું બાઉલ લઈશું, તેની અંદર આવી રીતે ચણાની દાળ લેવાની છે, અડધો કપ, ગ્રામમાં ગણીએ તો 100 ગ્રામ છે। તેને આપણે સરસ પહેલાં ધોઈ લઈશું। તો મિત્રો, આપણે દાળને સરસ ધોઈ લીધેલી છે, તેની અંદર આપણે 1 કપ પાણી ઉમેરીશું। જે પાલકને આપણે બ્લાન્ચ કરવામાં યુઝ કરેલું હતું તે જ ગરમ પાણી લઈ લઈશું અને તેને આપણે અડધી કલાક માટે પલળવા દઈશું। તો મિત્રો, આપણી પાલક ઠંડી થઈ ગઈ છે। આવી રીતે થોડીક લઈને આપણે તેને ઝીણી ચોપ કરી લઈશું। તો મિત્રો, આપણે પાલકને સરસ ચોપ કરી લીધેલી છે, સાઈડ ઉપર રાખીશું। પછી આપણે આવી રીતે કુકર લેશું અને તેની અંદર અડધો કપ મગની મોગર દાળ એટલે કે ફોતરા વગરની દાળ લઈશું 100 ગ્રામ, અડધો કપ તુવેરની દાળ 100 ગ્રામ। હવે આપણે આ બંને દાળને સરસ 2 થી 3 વખત ધોઈ લઈશું। તો મિત્રો, આપણે આ બંને દાળને સરસ ધોઈ લીધેલી છે, સાથે આપણે ચણાની દાળ જે પલાળી હતી તે પણ પલળી ગઈ છે, અડધી કલાક થઈ ગઈ છે। આ પાણીને આપણે નિતારી લઈશું અને તેને પણ આપણે ઉમેરી દેવી। હવે આપણે તેની અંદર 1 લીટર પાણી ઉમેરીશું, ઓલમોસ્ટ 4 કપ। સાથે આપણે મીઠું પણ ઉમેરી દેવું, ½ ટીસ્પૂન હળદર અને કુકર બંધ કરી આપણે 3 સીટી મીડિયમ ફ્લેમ પર કરી લઈશું। મિત્રો, આપણું કુકર સરસ ઠરી ગયું છે અને નેચરલી વરાળ નીકળી ગઈ છે। ખોલી લઈશું અને સરસ આવી રીતે વિસ્કર વડે તેને મેશ કરી લઈશું। તમે આવી રીતે ઝેરણીનો પણ ઉપયોગ કરી શકો છો। સાવ આપણે બ્લેન્ડર મારીને તેને પીસવાની જરૂર નથી, આવી રીતે આખા પાખી જ રાખવાની છે। પછી આપણે આવી રીતે ડુંગળીને સરસ ઝીણી સમારી લેવાની છે
મેં અહીં 3 મીડિયમ અને એક નાની એવી ડુંગળી લીધેલી છે. તો મિત્રો આપણી ડુંગળી સરસ ઝીણી ઝીણી સમારાઈ ગઈ છે. હવે આપણે આવી રીતે 4 મીડિયમ ટમેટાને ઝીણા ઝીણા સમારી લઈશું. તો મિત્રો આપણે ટમેટાને પણ સરસ ઝીણા ઝીણા સમારી લીધેલા છે. હવે આપણે આવી રીતે 2 લીલા મરચાં લઈશું, 10 જેટલી મીડિયમ લસણની કળી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું. આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. તો મિત્રો આપણી લસણ મરચાં અને આદુની પેસ્ટ થઈ ગઈ છે. તેને પણ આપણે સાઈડ ઉપર રાખીશું. પછી આપણે આવી રીતે એક કઢાઈ લઈશું અને તેની અંદર ઘી ઉમેરવું. આમ આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું. તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો, પણ દાલ પાલક ઘીમાં બહુ સરસ લાગે છે. મિત્રો તમારે ઘી થોડુંક ઓછું લેવું હોય તો તમે થોડુંક ઓછું લઈ શકો છો. ઘી આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, ચપટી હિંગ અને જે આદુ લસણ મરચાંની પેસ્ટ છે તે ઉમેરી દઈશું અને તેને સરસ સાતળી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. આવી રીતે અડધી મિનિટ થાય એટલે તેની અંદર સમારેલી ઝીણી ડુંગળી ઉમેરી દેવી અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. સરસ આપણી ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. ડુંગળી આપણી જલ્દી ચડી જાય તેના માટે આપણે તેને ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે કૂક કરીશું મીડિયમ ફ્લેમ પર. મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. સરસ આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું. મિત્રો હંમેશા ધ્યાન રાખવું કે આપણે જ્યારે પાલકની વસ્તુ બનાવીએ તેની અંદર ખટાશ જરૂરથી ઉમેરવી. ટમેટા હશે તો સૌથી બેસ્ટ. ટમેટાને પણ આપણે સરસ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. ટમેટાને મિક્સ કરી તેની અંદર 1/4 ટીસ્પૂન હળદર ઉમેરવી. ડુંગળી ટમેટાના ભાગનું મીઠું ઉમેરીશું અને સરસ હલાવી લેવું, કેમ કે આપણે દાળની અંદર હળદર અને મીઠું બંને ઉમેરેલા છે. પાછું આપણે તેને ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. તો મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. તમે જોઈ શકો છો સરસ ટમેટા આપણા મેશ થઈ જાય એવા કૂક થઈ ગયા છે. પછી તેની અંદર જે આપણે બ્લાન્ચ કરેલી પાલક હતી, ચોપ કરીને રાખી હતી, તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવું. હવે આપણે તેની અંદર લાલ મરચું ઉમેરીશું, 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું, 2 ટીસ્પૂન આવી રીતે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને બધું સરસ મિક્સ કરી લેવું. મીઠું આપણે હવે છેલ્લે ચેક કરીને ઉમેરીશું. આવી રીતે મસાલા મિક્સ કરી પાછું આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી. 1 મિનિટ માટે આપણે કૂક કરવાનું છે. તો મિત્રો આપણી 1 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. તમે જોઈ શકો છો આપણું ઘી સરસ બધું ફૂટી ગયું છે. હલાવી લેવું. હલાવીને આપણે તેની અંદર બ્લેન્ડ કરેલી દાળ ઉમેરીશું. મિક્સ કરી લેવું. પછી આપણે આવી રીતે અડધો કપ કુકરની અંદર પાણી ઉમેરીને જે બધી ચોટેલી દાળ છે તે બધી લઈ લઈશું અને તે ઉમેરી દઈશું. પાછું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે.
હવે આપણે પાછી ગેસની ફ્લેમ મીડિયમ કરી 2 મિનિટ માટે કૂક કરીશું, જેથી બધી ફ્લેવર સરસ દાળમાં આવી જાય. તો મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લેવી. બધું હલાવી લઈશું. બહુ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો. તો હવે આપણે દાળને સર્વ કરી લઈશું. તો હવે આપણે દાળને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને તેના માટેનો એક તડકો રેડી કરીશું. પછી આપણે આવી રીતે એક વઘાર્યું લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી. તેની અંદર ઘી ઉમેરવું. એક ટેબલ સ્પૂન જેટલું. અને પછી આપણે આવી રીતે લસણની કળીને લાંબી લાંબી કાપી લીધેલી છે. 6 મોટી કળી લસણની લીધેલી છે. 2 સૂકા લાલ મરચાં, પછી તેની અંદર આવી રીતે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવું, ચપટી હિંગ, સૂકા લાલ મરચાં, અને સરસ મિક્સ કરી લેવું. ગેસની ફ્લેમ બંધ કરી લેશું. પછી તેની અંદર જે લસણની કળી હતી તે ઉમેરી દેવી, સ્લીટ કરેલી. સાથે આપણે ઉમેરીશું લાલ મરચું. આવી રીતે એક આખી અને એક અડધી એટલે કે 1/2 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીશું. અને સરસ મિક્સ કરી લેવું. હંમેશા લાલ મરચું આપણે ગેસ બંધ કરીને જ ઉમેરવાનું, નહીંતર તે બળી જશે. તો આપણો તડકો રેડી છે. તો મિત્રો હવે આપણે દાળને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી આપણે આવી રીતે તડકો રેડીશું. તો મિત્રો આપણી મસ્ત ઢાબા સ્ટાઇલ દાલ પાલક રેડી છે. તમે ઘરે જરૂરથી આ દાલ પાલક બનાવજો. એટલી ટેસ્ટી લાગે છે કે તમે બીજી બધી દાળ ભૂલી જશો. તો મિત્રો તમને મારી આ દાલ પાલકની રેસીપી અથવા તો પાલક દાળની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવી દાલ પાલક અથવા તો પાલક દાળ ઘરે બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.